બાલાસિનોરમાં કમળાના રોગચાળાને નાબૂદ કરવા મહીસાગર કલેક્ટર અર્પિત સાગર એક્શન મોડમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લીધી હતી. બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વકરેલા કમળાના ઉપદ્રવને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. તંત્રના સતત પ્રયાસો પ્રમાણે રોગચાળાના ફેલાવામાં ઘટાડો તો નોંધાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાના મક્કમ નિર્ધાર સાથે મહીસાગર કલેક્ટર અર્પિત સાગર દ્વારા બાલાસિનોરના અસરગ્રસ્ત વિસ્તારોની વ્યક્તિગત મુલાકાત લઈ સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. કમળાના ફેલાવા પાછળના વાસ્તવિક કારણો જાણવા અને તકેદારીના પગલાંની સમીક્ષા કરવા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર અર્બન વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કલેક્ટરે હેપેટાઇટિસ A ના વધુ કેસ ધરાવતા ટેબા મોહલ્લા અને કાજીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સિટી સર્વે કાર્યાલયથી પગપાળા વિઝિટ કરી હતી. વહીવટીતંત્રના વડા અને પોતાની વચ્ચે કોઈ સ્થાનિકોમાં પણ વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો. મુલાકાત દરમિયાન કલેક્ટરે અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૂછતા કરી ખાતરી આપી હતી કે તંત્ર દ્વારા યોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે કે કેમ તે જાણ્યું હતું. કલેક્ટરે પરિવારોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે હંમેશા તત્પર છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી ગંદકી અને દૂષિત પાણીના પ્રશ્નોને કલેક્ટરે અત્યંત ગંભીરતાથી લીધા હતા. તેમણે પ્રત્યક્ષ રીતે ગંદકીવાળા સ્થળોની મુલાકાત લઈ નગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર જ કડક સૂચના આપી હતી. સફાઈ અભિયાન તેજ કરી તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં આવે અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં કોઈ પણ પ્રકારના કચાશ રાખવામાં ન આવે. ત્યારબાદ કલેક્ટરે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમળા વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે ઇન્ચાર્જ ડોક્ટરો સાથે ટેકનિકલ ચર્ચા કરી દર્દીઓની ઝડપી રિકવરી માટે જરૂરી તબીબી પગલાં લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે ખાનગી હોસ્પિટલના તબીબો સાથે મુલાકાત યોજી હતી. આ જાહેર આરોગ્યની લડતમાં વહીવટીતંત્રના સહભાગી બની બાલાસિનોરને કમળા મુક્ત કરવા અપીલ કરી હતી. જે કે સિંગુ સાથે આસિફ શેખ લુણાવાડા.